हाय एवरीवन। आज हम डोंगे यूनिवर्सिटी दनांग के कैंपस में हैं और हमारे साथ है एक इंडिया में जाना पहचाना नाम उमंग पटेल जी। और ये काफ़ी पुराने कंसल्टेंट है, बहुत अच्छे कंसल्टेंट हैं और ये गुजरात से बिलोंग करते हैं। तो ये वीडियो स्पेशली हम गुजरात के पेरेंट्स और जो स्टूडेंट हैं और जो कंसल्टेंट हैं जो डोंगे यूनिवर्सिटी के लिए काम करना चाहते हैं, तो उनको ये एक फीडबैक मैं इनसे पूछना चाहूँगा, क्योंकि आज इन्होंने पूरी यूनिवर्सिटी विजिट करी। आज इन्होंने वाइट कोट सेरेमनी जो इंडियन स्टूडेंट के लिए यहाँ पे कंडक्ट हुआ था उसको ज्वाइन किया, उन्होंने एक्सपीरियंस लिया और काफ़ी सारे फैकल्टी एंड डॉक्टर मेंबर से भी इन्होंने बातचीत करी। तो इनको कैसा फील हुआ वो एक फीडबैक हम इनसे लेंगे, जो कि शायद आपको ये डिसाइड करने में बहुत हेल्प करेगा कि हमें वियतनाम आकर पढ़ना चाहिए, मेडिकल एजुकेशन करना चाहिए और नहीं करना चाहिए। ये आराम से बताएंगे गुजराती में आपको। और इनके बताने का एक महत्व और इसलिए है क्योंकि ये नए कंसल्टेंट नहीं है, ये बहुत पुराने कंसल्टेंट है और इन्होंने कई कंट्रीज़ और कई हॉस्पिटल और कई कॉलेजेस को विजिट किया है। तो वो कंपैरिजन बहुत अच्छे तरीके से कर पाएंगे और बहुत फेयर बता पाएंगे कि क्या वास्तव में ये आने लायक जगह है या नहीं। तो ओवर टू उमंग पटेल जी। थैंक यू सर। फर्स्ट ऑफ ऑल कि जितने भी स्टूडेंट्स और पेरेंट्स जो वियतनाम के लिए जो सोच रहे हैं, तो લાઈક સ્પેશિયલી ફોર ધ ગુજરાતી સ્ટુડન્ટ્સ કે ગુજરાતી વિદ્યાર્થીઓ અને વાલીઓ હોય તો એમને હંમેશા એવું હોય કે લાઈક વિયતનામ કેવું હશે, ત્યાં આગળ કેવી યુનિવર્સિટી હશે, કેવી હોસ્ટેલ હશે, કેવી ફૂડ ફેસિલિટી હશે, કેવું એકેડેમિક હશે, કેવી લાઇબ્રેરી હશે, ઘણા બધા પ્રશ્નો હોય. વી કેન સે ઇન સિંગલ વર્ડ કે આ વિયતનામ એ હિડન જેમ છે. લાઈક જ્યાં સુધી તમે અહીંયા આવશો નહીં, જોશો નહીં, ત્યાં સુધી તમને ખબર જ નથી. સૌથી મોટી વાત છે કે ઇંગ્લિશ મીડિયમ કરિક્યુલમની ક્લેરિટી છે, જે એઝ પર ધ એનએમસી જે રિક્વાયર કરિક્યુલમ છે, એકેડેમિક કરિક્યુલમ, આ બધો જ કરિક્યુલમ અહીંયા ભણાવવામાં આવે છે. ક્લિનિકલ હોસ્પિટલની વાત કરું તો આઈ વોઝ શોક કે જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ વાત કરી અહીંયા હોસ્પિટલ માટે, એટલી બધી હોસ્પિટલ્સ છે કે જેના જોડે ટાઈપ્સ છે, સાથે સાથે પ્રેક્ટિસિંગ ઓપોર્ચ્યુનિટી આપે છે. 194ની હોસ્પિટલ છે, 5000 બેડની હોસ્પિટલ છે. એની અંદર સ્ટુડન્ટ્સને ક્લિનિકલ એક્સપોઝર મળવાનું છે, ઇન્ટર્નશિપ મળવાની છે. એટલે ઓપોર્ચ્યુનિટી બહુ જ વધારે છે. 10,000થી વધારે પેશન્ટ જોવાનો ચાન્સ છે. સાથે સાથે એકેડેમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જ સિટી સેન્ટર એરિયામાં છે. હંમેશા પેરેન્ટ્સને એવું હોય કે ભાઈ આઉટસાઇડમાં બહાર જઈશું તો એનું કેવું થશે, ત્યાં આગળ એની સેફ્ટી સિક્યોરિટી શું, ત્યાં આગળ રહેવાનું કેવું છે, વેધર સેટ થશે કે નહીં. સેમ લાઈક ગુજરાતનું વેધર છે આપણું, એવું જ વેધર, ખાલી ગરમી ઓછી છે અને સૌથી વધારે કે સિટી સેન્ટરમાં છે. સિટી સેન્ટરમાં હોય એટલે સ્ટુડન્ટ્સની સેફ્ટી સિક્યોરિટી, આવવા જવાની કોઈ ચિંતા નહીં. ખાવા માટે અહીંયા ઇન્ડિયન રેસ્ટોરન્ટ, વેજ રેસ્ટોરન્ટ, એટલા બધા ઓપ્શન છે. સાથે સાથે હોસ્ટેલ બહુ જ સારી છે. 5 સ્ટાર હોટલ જેમ હોય ને એ ટાઈપની હોસ્ટેલ ફેસિલિટી છે. સાથે સાથે જમવાનું જે હોસ્ટેલમાં છે, પ્રોપર વેજ જમવાનું હોસ્ટેલમાં મળી રહે છે. અને સ્ટુડન્ટ્સની, ગુજરાતી સ્ટુડન્ટ્સની પણ એક સારી કોમ્યુનિટી છે અહીંયા. સ્પેશિયલી જે ટીચર્સ છે, ડીન છે, જે ઇન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટ છે, આ બધા જ બહુ જ કોઓપરેટિવ છે. અને બધા આજે જ્યારે આપણે મળ્યા ફર્સ્ટ ટાઈમ એ લોકોને, તો બધા જ ઇંગ્લિશમાં પ્રોપર વાત કરે છે, પ્રોપર ગાઈડ કરે છે અને વેરી પ્લેઝન્ટ એટમોસ્ફિયર છે. મારી દ્રષ્ટિએ કદાચ આપણે કહી શકીએ કે ઘણી બધી એવી કન્ટ્રીઝ છે કે જેની અંદર પ્રેક્ટિસિંગ માટેનો સ્કોપ ઓછો હોય છે, હોસ્પિટલ્સ છે નહીં, પોપ્યુલેશન છે નહીં. તો એવી જગ્યાએ એઝ પર ધ એનએમસી રિક્વાયરમેન્ટ નાઉઅડેઝ પોપ્યુલેશન, પ્રેક્ટિસ, હોસ્પિટલ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ્પસ ઇમ્પોર્ટન્ટ છે. તો આ બધાની જે એનએમસીની રિક્વાયરમેન્ટ છે એ રીતે 5+1 યરનો પ્રોગ્રામ છે. એકેડેમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, લાઇબ્રેરીથી માંડીને બધું જ છે. પ્રોપર ઇંગ્લિશ મીડિયમ કરિક્યુલમ છે અને પ્રોપર ઇંગ્લિશ મીડિયમમાં ભણાવે છે. સાથે સાથે ક્લિનિકલ હોસ્પિટલ્સમાં પ્રેક્ટિસ માટેની જગ્યા છે. એટલે ઓલ ઓવર રજિસ્ટ્રેશન આપે છે. મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન થ્રુ રજિસ્ટ્રેશન મળે છે. એટલે ઓલ ઓવર વી કેન સે તમારા બજેટમાં જો બેસ્ટ મેડિકલ એજ્યુકેશન, સેફ્ટી, સિક્યોરિટી સાથે કરવું હોય તો એ વિયતનામની ડોંગર યુનિવર્સિટી છે. આપણા માટે, સ્પેશિયલી ગુજરાતી સ્ટુડન્ટ્સ માટે સૌથી સારી વાત એ છે કે અમદાવાદથી સીધી ફ્લાઇટ છે. પેરેન્ટ્સ ગમે ત્યારે આવી શકે છે, સ્ટુડન્ટ્સ ગમે ત્યારે આવી શકે છે. આપણે અમદાવાદથી તમિલનાડુ જઈએ, રામેશ્વર જઈએ, એટલા જ ટાઈમમાં અમદાવાદથી આપણે વિયતનામ ડોંગા આવી શકીએ છીએ. તો સૌથી મોટો જે દનાંગનો ફાયદો છે કે ડાયરેક્ટ ફ્લાઇટ છે, સવારે આવીએ,
પેરેન્ટ્સને ગમે ત્યારે ઇમરજન્સીમાં આવવું જવું કંઈ પણ હોય તો સીધા આવી જઈ શકે છે. બીજું અહીંયા આપણા ગુજરાતી ટુરિસ્ટ બી એટલા જ બધા આવે છે, એટલે વાતાવરણ પણ અહીંયા એવું લાગે કે ફેમિલી જેવું એટમોસ્ફિયર લાગે કે ગમે ત્યારે તમે આવશો તો ગુજરાતી ટુરિસ્ટ તમને જોવા મળશે. ગુજરાતી વેજ ફૂડ, જૈન ફૂડ, આ બધી જ ફેસિલિટી છે. તો આ બધું જ જોતા બીજું કે ખર્ચો માપનો છે, એક્સપેન્સ બહુ જ લો લેવલમાં છે. આપણા ત્યાં આગળ જે એક સિમ્પલ લાઈફ લીવીએ અને એમાં જે એક્સપેન્સ થાય એ જ એક્સપેન્સમાં આપણને આ બધું મળે છે. તો આઈ વુડ લાઈક ટુ રેકમેન્ડ કે જે પણ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ જેનું એક MBBS એમના બજેટમાં કરવાનું સપનું હોય, તો જેમ અહીંયા તમે બધા સ્ટુડન્ટ્સ જોઈ શકો છો એવી રીતે તમે પણ તમારા બજેટમાં MBBS કરી શકો છો ડોંગર यूनिवर्सिटी साथ. थैंक यू उमंग भाई, बहुत बहुत अच्छा आपने फीडबैक दिया, थैंक यू सो मच. और एक और क्वेश्चन मैं पूछना चाहूँगा आपसे कि कल आपने हमारा हॉस्टल भी विजिट किया और हॉस्टल आपको कैसा लगा, उस पर भी छोटा सा एक रिव्यू आपसे चाहूँगा. हॉस्टल पहले तो सबसे अच्छी बात है सेंट्रल एरियाમાં છે હોસ્ટેલ. તો હોસ્ટેલ સિટીના સેન્ટર એરિયામાં હોય એટલે કેવું હોય, સેફટી, સિક્યોરિટી, આવવા જવા માટે કોલેજમાંથી એકદમ વોકિંગ ડિસ્ટન્સ છે, છોકરાઓ એકદમ ચાલીને આવી શકે, જઈ શકે. બીજું કે રૂમ જે છે બધા જ બેડ છે, નીચેવાળા બેડ છે, કોઈ બંક બેડ નથી. અંદરની સાઈડ ઇનફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાઈક સ્ટડી ટેબલ. સૌથી મોટી વાત એવી છે કે હોસ્ટેલ ખાલી રહેવા માટે નથી, ભણવા માટે છે. અને જ્યારે સ્ટુડન્ટ્સ ત્યાં આગળ પાછા જાય છે તો એને એ એન્વાયરમેન્ટ મળે છે. ત્યાં આગળ એ ભણવા માટેની જગ્યા, સ્ટડી ટેબલ છે, કબાટ અલગથી છે અને એસીવાળા રૂમ છે. એટલે બહુ સફિશિયન્ટ, બહુ જ સારી હોસ્ટેલ છે. સાથે સાથે કહું તો ત્યાં આગળ જ ઉપર હોસ્ટેલમાં ટોપ ફ્લોર ઉપર એ લોકોની ફૂડની ફેસિલિટી છે. આપણો ઇન્ડિયન ફૂડ પ્રોવાઈડ કરવામાં આવે છે, ઇન્ડિયન કુક છે. તો તમે સેફટી, સિક્યોરિટી, કમ્ફર્ટેબલ લક્ઝરી લિવિંગ વી કેન સે, અને સાથે સાથે ફૂડ ફેસિલિટી, વેજ ફૂડ. ધીસ ઇઝ ધ ઓનલી હોસ્ટેલ આઈ કમ ટુ નો દેટ કે જે હોસ્ટેલ ખાલી અને ખાલી વેજીટેરિયન ફૂડ પ્રોવાઈડ કરે. એરેઝ ઇનસાઇડ હોસ્ટેલ નોન વેજીટેરિયન ફૂડ નથી. ગુજરાતી મા બાપની સૌથી મોટી ચિંતા હોય કે મારો છોકરો ત્યાં જશે તો નોનવેજ ખાતો થઈ જશે, આ હશે, ખાધા વગર શું કરશે. તો વેજ, પ્રોપર વેજ ફૂડ અને ઓનલી વેજ ફૂડ અહીંયા મળે છે. તો એ બધા જ પેરેન્ટ્સ માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને એ લોકોની જે ટીમ છે એ પણ બહુ જ સારી રીતે સપોર્ટ સિસ્ટમ આપે છે અને ત્યાં આગળ એક નાનામાં નાની વસ્તુઓનું સ્ટુડન્ટ્સનું ધ્યાન રાખવામાં આવે છે. Thank you so much, sir. Thank you so much for your valuable feedback. And I would request to all the parents and students, before taking admission, you should visit Danang. First, see all the infrastructure. First, check all the parameters and speak with director sir and president sir, and then take the decision and take a wise decision. Don't believe on anyone. Just come here. It's a very low airfare also, only 8,000, 7,000. So you can come to check your dream destination. एंड वियतनाम जो है वो आपके लिए बहुत ही अच्छा एक डेस्टिनेशन रहेगा. बिल्कुल इंडिया जैसा ही है. इंडिया में भी अगर आपको एक डेस्टिनेशन से दूसरे डेस्टिनेशन पे जाना है, जितना एयर टिकट और टाइम लगेगा उतने ही टाइम में आप वियतनाम आ सकते हैं. तो अगर आप बस ये एक साइकोलॉजी है कि एक अलग कंट्री है, बट अगर आप उसको वैसे ट्रीट करेंगे, टाइम और आने जाने में लगने वाला पैसा, तो बिल्कुल इंडिया जैसा ही है. और लिविंग कॉस्ट भी बहुत कम है यहाँ पर, और मेरे हिसाब से इससे अच्छा कुछ नहीं हो सकता. तो मैं भी आप लोगों से सभी से रिक्वेस्ट करूँगा कि आप वियतनाम आएँ और यहाँ पर एक बार एजुकेशन सिस्टम को देखें, और जितनी भी भ्रांतियाँ हैं जो लोगों ने फैला रखी है उसे ना मानें और आप अपनी समझ से यहाँ पर आकर एडमिशन लें. थैंक यू सो मच.